નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તૃતીય પરીક્ષા એસાઇનમેન્ટ 2026નું આજથી આપણે સોલ્યુશન ચાલુ કરી રહ્યા છીએ. આજે આપણે શરૂઆત કરીશું વિભાગ F ની, જેની અંદર વાર્ષિક હિસાબોના 11 ગુણના દાખલાઓ પૂછાતા હોય છે. આજે આપણે બે દાખલા ગણીશું, પહેલા નંબરનો દાખલો અને બીજા નંબરનો દાખલો, જે તમને વિભાગ F માં એસાઇનમેન્ટની અંદર આપેલું છે એનો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વધારે સમય ન લઈએ, આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આ દાખલાની વાત કરું તો વિભાગ F ની અંદર પૂછાતો હોય છે, અને જે ભાગ B નો પ્રકરણ નંબર 5, જેને આપણે વાર્ષિક હિસાબો કહીએ છીએ. શું કહીએ છીએ? વાર્ષિક હિસાબો કહેવામાં આવે છે. તો અહીંયા પહેલો દાખલો જુઓ, નીચે આપેલ પ્રશ્નનો 25મો માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. આ તમને પરીક્ષામાં 25મા નંબરનો દાખલો પૂછાઈ શકે છે. 11 ગુણનો એક દાખલો હશે. જુઓ, શ્રી સૂર્યકાંતા તારીખ 31 માર્ચ 2025 ના રોજ કાચા સરવૈયા તથા નીચેના હવાલાઓ પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. શ્રી સૂર્યકાંતાનું આપણને કાચું સરવૈયું આપેલું છે અને હવાલાઓ આપેલા છે. હવે તમને પહેલી વસ્તુ કહી દઉં, વાર્ષિક હિસાબો હોય એટલે 3 ખાતા બનાવવામાં આવે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે તમારે યાદ રાખવાનું, વેપાર ખાતું બી આખા પેજમાં બનાવવાનું, નફા નુકસાન ખાતું બી આખા પેજમાં બનાવવાનું અને પાકું સરવૈયું પણ આખા પેજની અંદર બનાવવાનું, અડધો પેજ કરવાનો નહીં. અને બીજી વસ્તુ કહી દઉં, જો તમારી જોડે ચોપડો હોય તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સામસામેના પેજ ઉપર લેવાનું અને પાછળના પેજ ઉપર કયું ખાતું લેવાનું? તમારે પાકા સરવૈયાનું. એટલે દરેક દાખલાની અંદર આ સિસ્ટમનો જ ઉપયોગ કરવાનો, જેથી આપણી મેન્ટાલિટી અને આપણે નોંધ કરતી વખતે, એન્ટ્રી કરતી વખતે કોઈ ભૂલ ન થાય, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. હવે જુઓ, હવાલાઓની, દરેક હવાલાઓની બે અસર એટલે જેટલી રકમ ઉધાર કરવામાં આવે એટલી જ રકમ જમા કરવામાં આવશે. અને કાચા સરવૈયામાં જે બાજુ ઉધાર બાજુ આપેલું છે, ઉધાર બાકી આપેલું છે, ઉધાર બાજુ લખાશે. જમા બાકી જે આપેલું છે, જમા બાજુએ લખવામાં આવશે. સૌથી પહેલા હવાલાનું સોલ્યુશન કરીશું. છેવટના સ્ટોકની ચોપડે કિંમત 35,000 છે. આ સ્ટોક માટે 5,000 ના રિપેરિંગ ખર્ચની જરૂર છે. સ્ટોકની ચોપડે કિંમત કેટલી છે? 35,000. અને આ સ્ટોકને આપણે રિપેરિંગ કરાવવો પડશે. એના પાછળ કેટલો ખર્ચો થશે? 5,000 રૂપિયા. તો 35,000 માંથી 5,000 હું માઇનસ કરું તો આ સ્ટોકની કિંમત કેટલી કહેવાય? 30,000 રૂપિયા કહેવાય. 35,000 નો છે ને 5,000 એની અંદર ખર્ચો કરો તો મિલકત કેટલી વધે આપણી? 30,000 રૂપિયાની. ઓકે, શું છે? છેવટનો સ્ટોક એટલે આખરનો સ્ટોક કહી શકાય. હવાલામાં જો આખરનો સ્ટોક આપેલો હોય તો બે નોંધ કરવામાં આવે. સૌથી પહેલી નોંધ, વેપાર ખાતામાં જમા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, જેને આપણે કહીએ છીએ આખર સ્ટોક. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. બીજી નોંધ ક્યાં કરવામાં આવે? આખર સ્ટોક આપણી મિલકત કહેવાય. તો પાકા સરવૈયામાં જુઓ, મૂડી દેવા બાજુ ને આ બાજુ મિલકત લેણા બાજુ. આ બાજુ આપણે ઉધાર બાજુ હોય છે, ઉધાર બાજુ લખવામાં આવે આખર સ્ટોક. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. દરેક હવાલાની બે અસર આપવામાં આવે, જેટલી રકમ ઉધાર કરો એટલી જમા કરવામાં આવે. 30,000 રૂપિયા અહીંયા ઉધાર કર્યા અને વેપાર ખાતામાં કઈ બાજુ લખ્યા? જમા બાજુ. જુઓ, વેપાર ખાતામાં ઉધાર બાજુ, જમા બાજુ. નફા નુકસાનમાં ઉધાર બાજુ, જમા બાજુ. પાકા સરવૈયામાં ઉલટું હોય, પહેલા જમા બાજુ ને પછી ઉધાર બાજુ હોય છે. ચલો બીજા નંબરનો હવાલો જોઈએ. મૂડી પર 5% વ્યાજ ગણો. તો દાખલાની અંદર જોઈએ, મૂડી અને ઉપાડ આપેલું છે. હવે જો કાચા સરવૈયા ચેપ્ટરમાં તમે ભણેલા જ છો, મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. તો મૂડી કેટલા રૂપિયા આપેલી છે? આપણને 45,000 રૂપિયા આપેલી છે. કેટલા રૂપિયા? 45,000 રૂપિયા. મૂડી લખાય ક્યાં? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. એને શરૂઆતની મૂડી પણ કહી શકાય. મૂડી કેટલા રૂપિયા આપેલી છે? 45,000 રૂપિયા. હવે મૂડી પર વ્યાજ 5% જે ગણવાનું, આની અંદર પ્લસ કરવાનું. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે? 5%. તો 45,000 ના 5% કરીશું આપણે. કેલ્ક્યુલેટર તો છે જ આપણી જોડે. 45,000 ના 5% કરું તો જવાબ કેટલો આવે? 2,250. મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. અહીંયા જમા બાજુ પ્લસ કર્યો એટલે બીજી એન્ટ્રી ઉધાર થશે. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે મૂડી પર વ્યાજ 2,250 રૂપિયા. ચલો એના પછી શું છે? નેક્સ્ટ જોઈએ આપણે. મકાન પર 2/1/2 એટલે 2.5% કહેવાય. એને કેટલા કહેવાય? 2.5%. અને ફર્નિચર અને ફિક્ચર્સ પર 5% ઘસારો ગણ. તો સૌથી પહેલા મકાન આપણને કાચા સરવૈયામાં ક્યાંક આપેલું હશે. જુઓ, મકાન 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 કેમ દેખાતું નથી? ધંધાનું મકાન, ધંધાનું મકાન કેટલા રૂપિયા આપેલું છે? 40,000. મિલકત કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે મકાન.
મકાનની કિંમત કેટલી આપેલી છે તો કે 40,000 રૂપિયા. આના ઉપર ઘસારો ગણવાનો એટલે 40,000 માંથી મકાન ઉપરથી ઘસારો શું થશે અહીંયાથી બાદ થશે. કેટલા ટકા કીધું છે 2.5%. તો 40,000 ના 2.5% એટલે 2.5% કરો તો 1,000 રૂપિયા ઘસારો આવે. 40,000 માંથી 1,000 બાદ કરવામાં આવે તો 12 રકમ કેટલી લખવાની 39,000 રૂપિયા. મકાન પર ઘસારો એ ધંધાનો ખર્ચ હોવાથી બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું મકાન પર ઘસારો. મકાન પર ઘસારો કેટલા રૂપિયા તો કે 1,000 રૂપિયા 1000 રૂપીસ. ચલો એના પછી નેક્સ્ટમાં આપણે ફર્નિચર પર કેટલા ટકા ઘસારો ગણવાની વાત કરી છે 5%. તો દાખલાની અંદર ફર્નિચર કેટલું આપેલું છે ધંધાનું ફર્નિચર ફિક્ચર કેટલા રૂપિયા આપેલું છે 5,000 રૂપિયા અને 5% ઘસારો ગણવાનો છે. તો એ પણ મિલકત લેણામાં લખાય પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર અને ફિક્ચર્સ કેટલા રૂપિયા આપેલું છે 5,000 રૂપિયા માઇનસ ઘસારો કેટલો ગણવાનો કીધો 5%. તો 5,000 ના 5% કરો એટલે કેટલા આવે 250. 5,000 માંથી 250 બાદ કરો એટલે રકમ કેટલી લખાય 4,750. ઘસારો એ ધંધા માટે ખર્ચ હોવાથી એની બીજી નોંધ ક્યાં થશે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. ફર્નિચર ફિક્ચર્સ પર ઘસારો લખીએ અહીંયા ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા આવ્યો ફર્નિચર પર ઘસારો તો જોઈ લઈએ આપણે રકમ કેટલી હતી 250 રૂપિયા 250. ચલો બીજા નંબરનો હવાલો થઈ ગયો જેટલી રકમ ઉધાર કરો એટલી શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. ચલો એના પછી તારીખ 31 માર્ચ 2025 ના રોજ 20 રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક છે. કેટલા રૂપિયા છે સ્ટેશનરીનો સ્ટોક એનો મતલબ વપરાયેલા વગરની સ્ટેશનરી આપણી જોડે એટ ધ એન્ડ ઓફ ધ યર 20 રૂપિયાની વધી છે. તો આખા વર્ષની અંદર આપણે સ્ટોક સ્ટેશનરી ખર્ચ કેટલો કર્યો જોઈ લો. દાખલાની અંદર આપેલો છે સ્ટેશનરી ખર્ચ આપણે 200 રૂપિયા કરવામાં આવેલો છે. કેટલા રૂપિયા સ્ટેશનરી ખર્ચ 200 રૂપિયા. તો સ્ટેશનરી ખર્ચ ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી ખર્ચ ઓકે કેટલા રૂપિયા કર્યો 200 રૂપિયા. 200 રૂપિયામાંથી વણ વપરાયેલો આપણી જોડે સ્ટોક કેટલો પડ્યો છે સ્ટેશનરીનો 20 રૂપિયા. તો એ આપણી મિલકત થઈ ગઈ. એનો મતલબ આ વર્ષનો ખર્ચો કેટલો આવે 180. આ 20 રૂપિયાની બીજી એન્ટ્રી ક્યાં કરવાની પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી સ્ટોક કેટલા રૂપિયા બગડા મેંડુ 20 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે ગાલખાત તરીકે 360 રૂપિયા માંડી વાળો ને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. ગાલખાત કોના ઉપર ગણવાની હોય દેવાદારો ઉપર. તો જુઓ દેવાદારો અને લેણદારો આપેલા છે. દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય. દેવાદારો કેટલા છે 30,360. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે દેવાદારો કેટલા રૂપિયા 30,360 રૂપિયા. આના ઉપર પહેલા ગાલખાત ગણવાની કીધી તો આની અંદરથી માઇનસ કરીશું આપણે ગાલખાત જે પૈસા હવે મળવાના નથી 360 રૂપિયા. 30,000 માંથી 360 બાદ કરો એટલે રકમ કેટલી વધે 30,000 રૂપિયા. હવે પછી ફરીથી પાછી શું ગણવાની છે આના ઉપર ગાલખાત અનામત ગણવાની જે ભવિષ્યમાં કદાચ પૈસા ન મળે તો એના માટે અનામત રાખવાની છે. કેટલા ટકા કીધું છે 5%. તો 30,000 ના 5% 30,000 ના 5% કેટલા થશે 1,500 રૂપિયા. અહીંયા રકમ કેટલી આવશે 28,500 રૂપિયા. હવે આ ગાલખાત અને ગાલખાત અનામતની બીજી નોંધ હવાલામાં આપેલી છે એટલે ક્યાં થશે નફા નુકસાન ખાતામાં થશે. ગાલખાત અને ગાલખાત અનામતની બીજી નોંધ ક્યાં થાય નફા નુકસાન. નફા નુકસાનમાં ગાલખાત અને ગાલખાત અનામતનો ફોર્મેટ છે ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત ફરીથી કઈ લખવાની હવાલાની અને છેલ્લે આ માઇનસ કરવાની ગાલખાત અનામત કઈ કાચા સરવૈયાની જો દાખલામાં આપેલી હોય તો. તો હવે જુઓ ગાલખાત કાચા હવાલાની કેટલી મળી આપણને 360 રૂપિયા. ગાલખાત અનામત હવાલાની કેટલી મળી તો કે 1,500 રૂપિયા. ઓકે દરેક હવાલાની નોંધ થઈ ગઈ કોઈ હવાલો બાકી છે નહીં. દરેક હવાલાની નોંધ જેટલી રકમ આપણે ઉધાર કરી એટલી શું કરવામાં આવી જમા કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપું. આપણો વોટ્સઅપ નંબર છે 9737443734 ધોરણ 11 ના ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે જેની અંદર તમને એકાઉન્ટનું સંપૂર્ણ સિલેબસ કરાવવામાં આવે છે હે ને. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ધોરણ 11 ના ઓનલાઈન ટ્યુશનની અંદર માત્ર ફક્ત ને ફક્ત ₹199 જોઈન થઈ શકો છો. જેની અંદર તમને એકાઉન્ટનું સંપૂર્ણ સિલેબસ ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન મોસ્ટ આઈએમપી બેચનું રિવિઝન દરેક વસ્તુ એની અંદર મળી જશે અને એકાઉન્ટમાં તમે 80 માંથી 80 ગુણ વાર્ષિક પરીક્ષામાં મેળવો એવી તૈયારી કરાવવામાં આવશે. ઓકે ચલો હવે
હવાલા દરેક થઈ ગયા છે, દરેક હવાલાની આપણે બે નોંધ કરી, જેટલી રકમ ઉધાર એટલી શું કરવામાં આવી જમા. હવે આપણે કાચો સરવૈયું કરવાનું છે, તો હું પેનનો કલર ચેન્જ કરી દઉં છું. હવાલા થઈ ગયા છે. ઓકે, હવે જે એન્ટ્રીઓ લખવાની બાકી રહી ગઈ છે એની આપણે નોંધ કરીશું. જુઓ, સૌથી પહેલા શું છે? મૂડી. તો મૂડી તો લખાઈ ગઈ. ઉપાડ કેટલો છે? 3000 રૂપિયા. ઉપાડ છે ને એ મૂડીની અંદરથી બાદ કરવામાં આવે. માઇનસ શું લખીશું અહીંયા? ઉપાડ. ઉપાડ કેટલા રૂપિયા છે? તો કે 3000 રૂપિયા, 3000 રૂપીસ. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? ખરીદી અને વેચાણ. ખરીદી 82,000 રૂપિયા અને વેચાણ 1,20,500. ખરીદીની ઉધાર બાકી હોય, વેચાણની જમા બાકી હોય. ખરીદી ને વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતામાં. વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું થોડી જગ્યા છોડીને ખરીદી 82,000. કેટલી છે? 82,000. અંદરના કોલમમાં લખવાની, કેમ કે ખરીદ પરત પણ હોઈ શકે. 82,000. વેચાણ લખીશું. વેચાણ પણ આપણે અંદરના કોલમમાં લખવાનું, કેમ કે એની અંદરથી વેચાણ પરત બાદ કરવાનું હોઈ શકે. વેચાણની કિંમત કેટલી આપેલી છે? 1,20,000 અને 500 રૂપિયા. ચલો, એના પછી આગળ જોઈએ માલ પરત. તો 2100 રૂપિયા જે ઉધાર આપેલું છે, 2100 રૂપિયા જે ઉધાર આપેલું છે એ આપણું વેચાણ પરત કહેવાય. તો એ વેચાણમાંથી માઇનસ કરીશું. માઇનસ વેચાણ પરત. તો વેચાણ પરત કેટલા રૂપિયા છે? 2100 રૂપિયા. એના પછી જમા બાજુ આપણને કેટલું આપેલું છે? 1700 રૂપિયા. એ આપણું ખરીદ પરત કહેવાય. શું કહેવાય? ખરીદ પરત. તો ખરીદી માઇનસ કરીશું આપણે ખરીદ પરત. કેટલા રૂપિયા? 1700 રૂપિયા, 1700 રૂપીસ. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો. તો પ્રોવિડન્ટ ફંડની હંમેશા જમા બાકી હોય. પ્રોવિડન્ટ ફંડની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. કેટલા રૂપિયા છે? 13,000. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ મિલકત કહેવાય. એની કઈ બાકી હોય? ઉધાર બાકી. એના કેટલી છે? 12,000. તો પ્રોવિડન્ટ ફંડ છે એ મૂડી દેવામાં લખાય. હું શોર્ટમાં લખું છું અહીંયા PF, પ્રોવિડન્ટ ફંડ, જેની રકમ જમા બાજુ કેટલી આપેલી છે? 13,000 રૂપિયા, જે આપણે જમા બાજુ લખ્યું છે. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ આપણી મિલકત કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. પ્રોવિડન્ટ ફંડના રોકાણો ઉધાર બાજુ આપેલા છે, આપણે પણ ઉધાર બાજુ લખીશું. કેટલા રૂપિયા આપેલા છે? 12,000 રૂપિયા. ચલો, એના પછી પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું છે. આગળ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનું શું કહેવાય? ખર્ચ કહેવાય. ધંધાનું શું કહેવાય? ખર્ચ. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. તો અહીંયા લખું હું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલા રૂપિયા? 1100 રૂપિયા, 1100 રૂપીસ. ચલો, એના પછી શું આપેલું છે? સ્ટોક 1/4/2024. કઈ તારીખ આપેલી છે આપણને? 1/4/2024. એનો મતલબ કઈ તારીખ થઈ? શરૂઆતની તારીખ થઈ. એનો મતલબ શરૂઆતનો સ્ટોક કહેવાય. તો સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક ક્યાં લખવાનો? તો શરૂઆતનો સ્ટોક શરૂઆતમાં જ લખવાનો. શરૂઆતમાં એટલે ક્યાં? વેપાર ખાતાની શરૂઆતમાં જ પહેલો જ લખવાનો શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક, જેની રકમ આપણને કેટલી આપેલી છે? 18,000 રૂપિયા, 18,000 રૂપીસ. ચલો, એના પછી દાખલામાં જુઓ, ફર્નિચર ફિક્ચર્સ લખાઈ ગયું છે, ધંધાનું મકાન લખાઈ ગયું છે, દેવાદારો લખાઈ ગયા, લેણદારો લખવાના બાકી છે. લેણદારો કેટલા છે? આપણને આપેલા 41,000 રૂપિયા. લેણદારો ક્યાં લખાય? મૂડી દેવામાં. પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ લેણદારો લખીએ. દેવું કહેવાય ધંધાનું. પૈસા ચૂકવવાના બાકી છે, જેની જોડેથી આપણે ઉધાર ખરીદી કરી હોય એવા વ્યક્તિઓ જોડેથી 41,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? વટાવ. હવે વટાવની કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી ને જમા બાકી. ઉધાર બાકી બાજુ જે 500 રૂપિયા આપેલું છે એ આપેલ વટાવ કહેવાય. અને 300 રૂપિયા જે આપેલું છે એ મળેલ વટાવ કહેવાય. ઉધાર બાજુ આપેલું એ ઉધાર બાકી આપેલી ઉધાર બાજુ લખવાની. જમા બાજુ આપેલું એ જમા બાજુ લખવાનું. તો આપણે વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. તો ઉધાર બાજુ જે આપેલું છે ઉધાર બાજુ લખીશું, જેને આપણે આપેલ વટાવ કહેવાય. આપેલ વટાવ દાખલાની અંદર કેટલો આપેલો છે? કે 300 રૂપિયા. અને જમા બાજુ જે આપેલું છે એને કયો વટાવ કહેવાય? મળેલ વટાવ, જે આપણે જમા બાજુ લખીશું. સોરી, ઉધાર બાજુ 300 નથી, ઉધાર બાજુ કેટલા છે? 500 રૂપિયા છે. ઉધાર બાજુ કેટલા આપેલા છે? 500 રૂપીસ. અને જમા બાજુ કેટલા આપેલા છે? તો કે 300 રૂપિયા. રકમ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, નકરે જવાબ મળશે નહીં. ચલો, વટાવ લખાઈ ગયું, સ્ટેશનરી ખર્ચ લખાઈ ગયું. સામાન્ય ખર્ચા 11,200 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. સામાન્ય ખર્ચા કેટલા? 11,200, 11,200 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? સામાન્ય ખર્ચા પછી પગાર 18,000 રૂપિયા. પગાર 18,000 ક્યાં લખવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. પગાર 18,000 રૂપિયા, 18,000 રૂપીસ, 18,000 રૂપિયા. ચલો,
એના પછી દાખલામાં શું આપેલું છે? આવક માલ ગાડા ભાડું કેટલું છે? 300 રૂપિયા. આવક માલ ગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ છે, અને ખરીદીને લગતો કે ઉત્પાદનને લગતો ખર્ચ હોય એ વેપાર ખાતાની અંદર લખવામાં આવે. ક્યાં લખવામાં આવે? વેપાર ખાતાની અંદર. તો આપણે સૌથી પહેલા આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ લખી દઉં હું, એટલે શોર્ટમાં લખું આ મા ગા ભા. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા આપેલું છે? તો કે 300 રૂપિયા. ઓકે, એના પછી શું આપેલું છે? ગાલખાત. ગાલખાતની ઉધાર બાકી હોય 240, અને ગાલખાત અનામતની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. કેટલા રૂપિયા? 2500 રૂપિયા. તો ગાલખાતનું ફોર્મેટ તો બનાવેલું છે. જુઓ, ગાલખાત કાચા સરવૈયાની, એની અંદર આ પ્લસ કરવાની, આ પ્લસ કરવાની, આ શું કરવાની? માઇનસ. તો ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત કાચા સરવૈયાની કેટલી છે? 240 રૂપિયા. તો અહીંયા કેટલા લખીશું? 240, 240 રૂપિયા. અને અહીંયા ગાલખાત અનામત કેટલી આપેલી છે? 2500. એ જમા બાકી છે, તો ઉધાર બાજુ માઇનસ થશે. કેટલા રૂપિયા? 2500. દરેક હવાલાની નોંધ કરી દીધી, દરેક કાચા સરવૈયામાં જે રકમ આપેલી છે એની નોંધ કરી દીધી. હવે ફક્ત ને ફક્ત આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. સરવાળો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. શું ખાસ ધ્યાન રાખવાનું? સૌથી પહેલા હંમેશા વેપાર ખાતાનો સરવાળો કરવામાં આવશે. કોનો સરવાળો કરવામાં આવશે? વેપાર ખાતાનો. વેપાર ખાતા ઉપરથી જે મળે એને કયો નફો કહેવાય? કાચો નફો કહેવાય. તો વેપાર ખાતાનો સરવાળો કરતી પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે જે રકમ અંદર લખીની હોય ને એનો પ્લસ માઇનસ કરીને બહાર લખવી પડે. તો જુઓ, 1,20,500 માંથી 2100 બાદ કરો એટલે કેટલા આવે? 1,18,400 રૂપિયા. અહીંયા 82,000 માંથી 1700 બાદ કરો એટલે 80,300 રૂપિયા. હવે જો ટોટલ કરતી વખતે હું કલર ચેન્જ કરી દઉં એટલે ખબર પડશે તમને કઈ એન્ટ્રી ટોટલની છે. ઓકે, તો કલર ચેન્જ કરી દીધો છે. હવે અહીંયા જમા બાજુનો સરવાળો કરું પહેલા. 1,18,400, 1,18,400 વત્તા કેટલા? 30,000. આનો સરવાળો થાય 1,48,400, 1,48,400, 1,48,400 રૂપિયા. ઓકે, આ જમા બાજુની એન્ટ્રીમાંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરવાની. પહેલી એન્ટ્રી કેટલી છે? 18,000 રૂપિયા. બીજી એન્ટ્રી 80,300 રૂપિયા, અને ત્રીજી એટલી કેટલા રૂપિયા? 300 રૂપિયા. એટલે જવાબ કેટલો વધે છે? 49,800 રૂપિયા. 49,800. આને જુઓ, જમા બાજુનો સરવાળો વધારે થયો છે. જમા બાજુનો સરવાળો વધારે હોય એટલે જમા બાકી કહેવાય, અને જમા બાજુનો સરવાળો વધારે થાય એટલે નફો કહેવાય. આ કયો? વેપાર ખાતેથી જે નફો મળે એને કયો નફો કહેવાય? કાચો નફો કહેવાય. આ કાચો નફો ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે લઈ જવાનું. અહીંયા ઉધાર બાજુ લખેલું છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું, કેમ કે આ જમા બાકી કહેવાય, કેમ કે જમા બાજુનો સરવાળો વધારે હતો. કાચો નફો કેટલા રૂપિયા? 49,800 રૂપિયા. 49,800 રૂપીસ. હવે અહીંયા ટોટલ ચેક કરી દેવાનું, કોઈ અંદર રહી નહીં ગયું. જુઓ, અહીંયા ગાલખાતનું ટોટલ અંદર રહી ગયું છે. પહેલી એન્ટ્રી કેટલી છે? 240 રૂપિયા. બીજી એન્ટ્રી પ્લસ 360, પ્લસ કેટલા કરવાના? 1500, માઇનસ કેટલા કરવાના? 2500. અહીંયા જુઓ, જવાબ -400 આવે છે. તો હવે -400 જ્યારે હોય ને, માઇનસમાં પ્લસ માઇનસ થતું હોય ને, એને સામેની સાઈડ લઈ જવાનું. કઈ બાજુ લઈ જવાનું? સામેની સાઈડ. તો -400 અહીંયા બહારના કોલમમાં નહીં લખવાના, એને સામેની બાજુ લખવાનું. ગાલખાત અનામત સામેથી લાવ્યા. ગાલખાત અનામત સામેથી લાવ્યા. કેટલા રૂપિયા? તો કે 400 રૂપિયા. 400 રૂપીસ. ચલો, હવે આપણે નફા નુકસાન ખાતાનું જમા બાજુનો સરવાળો કરીએ. 49,800 વત્તા 300 વત્તા 400. આનો સરવાળો થાય 50,500 રૂપિયા. 50,500, 50,500. આ બાજુ બી હું કેટલા લખીશ? 50,500. 50,500. એની અંદરથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરો. પહેલી એન્ટ્રી કેટલી છે? 18,000. બીજી 11,200. એના પછી 500 માઇનસ 180 માઇનસ કેટલા? 1,100 માઇનસ 2,250 માઇનસ કેટલા? 1,000 માઇનસ કેટલા? 250. 16,020 રૂપિયા. તો આ જે નફો આવે છે 16,020, 16,020 રૂપિયા. જમા બાજુનો સરવાળો વધારે છે એને કયો નફો કહેવાય? ચોખ્ખો નફો કહેવાય. કયો નફો કહેવાય? ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો જે છે એના ચોખ્ખા નફાથી મૂડીમાં વધારો થાય. તો આ નફો જે છે શું કરવાનો? મૂડીની અંદર પ્લસ કરવાનો. પ્લસ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો મૂડીની અંદર પ્લસ થશે. કેટલા રૂપિયા? 16,020 રૂપિયા. હવે મૂડીનો જે પ્લસ માઇનસ એ કરી દેવાનું. મૂડી કેટલી? 45,000 વત્તા મૂડી પર વ્યાજ 2,250 પ્લસ કરવાનું છે. ઉપાડ 3,000 માઇનસ કરવાનું છે. પાછો નફો 16,020 રૂપિયા શું કરવાનું? પ્લસ. તો આખરની મૂડી કેટલી આવે? 60,270 રૂપિયા. કેટલા રૂપિયા? 60,270 રૂપિયા. હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરવાનો. 60,270 વત્તા કેટલા કરવાના? 41,000 રૂપિયા.
વત્તા કેટલા કરવાના 13,000 રૂપિયા. તો આનો સરવાળો 1,14,270 રૂપિયા. ઉધાર બાજુ લખીશ 1,14,270. મિલકત લેણા બાજુનો પણ ચેક કરી દેવાનો. પહેલી એન્ટ્રી કેટલી 39,000, બીજી 4,750 પ્લસ 12,000 પ્લસ 30,000 પ્લસ 20 રૂપિયા પ્લસ 28,500 1,14,270. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ શું કહેવાય? સાચો કહેવાય. અને આપણને દાખલામાં 11 ગુણ મેળવવાની સંભાવના રહેલી છે. ક્લિયર? દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ અથવા નો કોમેન્ટની અંદર કરી શકો છો, અથવા તો હું વોટ્સઅપ નંબર આપી દઉં, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે ધોરણ 11 અને 12 ના. જે પણ વિદ્યાર્થીઓ મિત્રો જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. છતાંય ન મળે તો તમને આ મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરીને પણ તમે મેળવી શકો છો. ઓકે, ચલો હવે વધારે સમય ન લઈએ, નેક્સ્ટ દાખલાની શરૂઆત કરીએ. બીજા નંબરનો દાખલો. ગણેશના તારીખ 31 માર્ચ 2025 ના રોજની નીચે આપેલા કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઓકે, ઉધાર બાકી અને જમા બાકી બંને અલગ અલગ આપેલી છે. ચલો હવાલાઓ. તારીખ 31/3/2025 ના રોજ ચોપડે 12,000 નો સ્ટોક હતો, જે પૈકી 2,000 ના નુકસાની માલની કિંમત 1,000 આંકી. કેટલા આંકી? 1,000. એટલે 2,000 નો નુકસાની વાળો માલ હતો, એની અંદર 1,000 નો શું થઈ ગયો? ઘટાડો. એનો મતલબ શું થઈ ગયો? 1,000 આપણે સ્ટોકની કિંમતમાં ઘટાડો થાય. કુલ સ્ટોક કેટલો હતો? 12,000. 12,000 માંથી 2,000 નો જે હતો એની કિંમત કેટલી છે? 1,000 રૂપિયા. એટલે 1,000 ઘટે એટલે આખા સ્ટોકની કિંમત કેટલી ગણાય? 11,000 ગણાય. કેટલી? 11,000. આખા સ્ટોકની બે નોંધ કરવામાં આવે, કેમ કે આપણને હવાલામાં આપેલો છે. પહેલી નોંધ ક્યાં થશે? વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોક કેટલા રૂપિયા? 11,000 રૂપિયા. બીજી એન્ટ્રી ક્યાં કરવાની? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા? 11,000 રૂપીસ. આખર સ્ટોક 11,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? મજૂરી 500 રૂપિયા ચૂકવવાની બાકી છે. તો હવે દાખલાની અંદર ચેક કરવાનું, મજૂરી એ ધંધાનો ખર્ચ છે. તો હવે ચેક કરો, તમને મજૂરી ક્યાંય આપેલી છે ખરી? હા, અહીંયા જો મજૂરી ઉધાર બાજુ ખર્ચ છે એટલે આપેલી છે. કેટલી આપેલી છે? 8,500 રૂપિયા. મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે. કયો ખર્ચો છે? ખરીદીને લગતો. જે ખરીદીને લગતો અને ઉત્પાદનને લગતો ખર્ચો જે છે વેપાર ખાતાની અંદર લખવામાં આવે. મજૂરી ચૂકવવાની બાકી કેટલી છે? 500 રૂપિયા. તો જુઓ અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી આપણને આપેલી કેટલી? 8,500 રૂપિયા. બાકી હોય પ્લસ કરવાનું, અગાઉથી હોય તો માઇનસ કરવાનું. ચૂકવવાની બાકી કેટલી? 500 રૂપિયા. 8,500 અને 500 કુલ મજૂરી કેટલી થઈ? 9,000 રૂપિયા. હવે ચૂકવવાની બાકી પેઢીનું દેવું કહેવાય. ચૂકવવાની બાકી 500 રૂપિયા એ પેઢીનું દેવું કહેવાય. એટલે એની બીજી નોંધ ક્યાં કરવામાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું. અહીંયા આપણે ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? રોકાણોની બજાર કિંમત 7,750 રૂપિયા આંકવામાં આવી. તો રોકાણો દાખલાની અંદર જુઓ કેટલા આપેલા છે, જોઈ લઈએ આપણે. ઉધાર બાજુ આપેલા છે, મિલકતો છે 8,000 રૂપિયા આપેલા છે. કેટલા રૂપિયા? 8,000. નવી કિંમત કેટલી નક્કી થઈ? 7,750 રૂપિયા. રોકાણો લખાય ક્યાં? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. જુઓ રોકાણો આપણને કાચા સરવૈયામાં કેટલા આપેલા? 8,000 રૂપિયા. નવી કિંમત નક્કી કેટલી થઈ? 7,750 રૂપિયા. રોકાણની અંદર કેટલાનો ઘટાડો થાય છે? 250 રૂપિયાનો. ઇન્વેસ્ટમેન્ટ ડાઉન થાય છે, કિંમત એની ઘટે છે. કેટલા રૂપિયા? 250 રૂપિયા. નુકસાન થયું એટલે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ રોકાણોના નુકસાન ખાતે, રોકાણોના નુકસાન ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થયું? તો કે 250 રૂપિયાનું. તો 250 રૂપિયા લખવામાં આવશે. એના પછી તારીખ 1/10/2024 ના રોજ 5,000 નું એક યંત્ર ધંધામાં લાવવામાં આવ્યું હતું અને તેની યોગ્ય નોંધ થયેલી છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, યંત્ર જે ધંધામાં લાવ્યું એની નોંધ થઈ ગઈ છે, પણ મૂડી પર વ્યાજ ગણતી વખતે અને યંત્ર પર ઘસારો જો હોય તો ગણતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે, મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણો. મૂડી પર કેટલા ટકા? 10% લેખે આપણે વ્યાજ ગણવાનો છે. તો મૂડી આપણને કેટલી આપેલી છે? જુઓ 30,000. આ મૂડી કઈ મૂડી કહેવાય? શરૂઆતની મૂડી કહેવાય. તો જુઓ કઈ તારીખે આ મૂડી છે આપણે?
31 માર્ચ 2025 ના રોજ આપણી મૂડી કેટલી આપેલી દાખલામાં માલિકની 30,000 રૂપિયા. એની અંદરથી જુઓ 1/10/2024 ના રોજ અંગતની અંદર ધંધામાં લાવ્યું એને મૂડી કહેવાય. તો 1/10/2024 ના રોજ કેટલા રૂપિયા મૂડી લાવી એને 5,000 રૂપિયા. ઓકે, વર્ષના અંતમાં 30,000 રૂપિયા છે, વચ્ચે એને 5,000 રૂપિયા લાયા, એનો મતલબ 1 એપ્રિલ વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલ 2024 ના રોજ એની મૂડી કેટલી કહેવાય 25,000 રૂપિયા કહેવાય. 5,000 નવી લાઈન પછી 30,000 થઈ ગઈ. તો હવે જુઓ આપણે અહીંયા પાકા સરિયામાં મૂડી દેવા બાજુ જુઓ, સૌથી પહેલા હું શરૂની મૂડી લખું 25,000 રૂપિયા. શરૂની મૂડી કેટલી 25,000. 1/10/2025 ના રોજ એની અંદર વધારો કેટલો કરેલો છે આપણે 5,000, એટલે આ કુલ મૂડી કેટલી થઈ ગઈ 30,000 રૂપિયા. હવે મૂડી પર વ્યાજ ગણવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો મૂડી પર વ્યાજ જુઓ અહીંયા, શરૂની મૂડી પર વ્યાજ જે ગણવાનું આખા વર્ષનું ગણવાનું. શરૂની મૂડી પર વ્યાજ કેટલા 25,000 ના 10%, એટલે કેટલા રૂપિયા આવશે આખા વર્ષનું 2,500 રૂપિયા. પણ જે વધારાની મૂડી લાવી એમાં ખાસ ધ્યાન રાખવાનું, વધારાની મૂડી 5,000 રૂપિયા લાવી એના ઉપર કેટલા ટકા 10%, પણ 5,000 ના 10% કરું તો 500 રૂપિયા તો આખા વર્ષના આવે. હવે આ મૂડી કઈ તારીખે લાવેલી છે, આપણને તારીખ આપેલી છે 1/10 ના રોજ, 1/10/2024. તો 10મો મહિનો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો 6 મહિનાનું વ્યાજ ગણવાનું આના પર. કેટલા મહિનાનું 6 મહિનાનું, ગુણ્યા 6/12 કરો તો આનો વ્યાજ કેટલા રૂપિયા આવે તો કે 250 રૂપિયા. તો કુલ મૂડી પર વ્યાજ કેટલું થાય 2,750 રૂપિયા. અહીંયા લખું મૂડી પર વ્યાજ, અહીંયા પ્લસ થશે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા 2,750 રૂપિયા. મૂડી પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે. મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું છે ખર્ચ છે. ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય ઉધાર બાજુ. તો 2,750 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ 2,750 રૂપીસ, 2,750 રૂપિયા. ઓકે, દરેક હવાલા થઈ ગયા, કોઈ હવાલું બાકી છે નહીં. હવે આપણે શું કરીશું કે હવે દાખલાની અંદર જે આપણે કાચા સરિયાની એન્ટ્રી કરવાની બાકી છે એ આપણે કરી દઈએ. સ્ટોક 1 એપ્રિલ 2024 7,000 શરૂનો સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાય શરૂનો સ્ટોક. તો વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા શરૂઆતમાં જ લખવાનો શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા 7,000. ઓકે, વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરો. અથવા તો આપણા ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા ઓનલાઈન ટ્યુશનની અંદર જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી દો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની અંદર તમને 11માનું સંપૂર્ણ સિલેબસ મળી જશે. સાથે સાથે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલાઓનું રિવિઝન પણ આપણે કરીએ છીએ, એ પણ તમને મળી જશે. તો જેમ બને એમ ફટાફટ જોડાઈ જાઓ. અત્યારે બહુ મસ્ત ઓફર ચાલે છે, ફક્ત 199 રૂપિયા કિંમત રાખેલી છે. અને જે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, એપ્લિકેશનની લિંક ન મળે તો 9737448382 973734448382 આ નંબર પર વોટ્સઅપ કરીને લિંક મેળવી શકો છો. અને એ લિંક પછી તમે કોઈ પણ પ્રકારનું તમને ડાઉટ હોય તો વોટ્સઅપ દ્વારા સોલ્યુશન કરાવવામાં આવશે. ઓકે, ચલો હવે ચોખ્ખી ખરીદી 31,500 રૂપિયા. ચોખ્ખી ખરીદી એનો મતલબ ખરીદી માઇનસ ખરીદ પરત કરીને જ આપેલો છે. તો આપણે લખીએ અહીંયા ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી ડાયરેક્ટ બાર જ લખી દેવાની, કેમ કે ચોખ્ખી ખરીદી છે એનો મતલબ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીને આપેલો છે. કેટલા રૂપિયા છે 31,500 રૂપિયા. 31,500 રૂપિયા. એના પછી શું આપેલું છે મજૂરી લખાઈ ગઈ. દેવાદારો 10,000. દેવાદારો ક્યાં લખાશે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા રૂપિયા તો કે 10,000 રૂપિયા. ચલો દેવાદારો 10,000 પછી આપણને શું આપેલા છે યંત્રો આપેલા છે. યંત્રો પણ મિલકત લેણામાં જ લખાશે. યંત્રોની કિંમત કેટલી આપેલી છે 18,000 રૂપિયા, 18,000 રૂપીસ.
એના પછી દાખલામાં શું આપેલું છે પગાર જોઈ લો શું આપેલું છે પગાર પગારમાં કૌંસમાં લખેલું છે ફેબ્રુઆરી 2025 સુધીનો 5500 રૂપિયા તો આપણે ક્યારે હિસાબો પૂરા કરવાના માર્ચમાં એનો મતલબ આ પગાર કઈ તારીખ સુધી ચૂકવ્યો ફેબ્રુઆરી મહિના સુધી એનો મતલબ માર્ચનો ચૂકવવાનો બાકી છે એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે તો એનો મતલબ આ કેટલા મહિનાનો હશે 11 મહિનાનો કેટલા મહિનાનો હશે 11 મહિનાનો 11 મહિનાનો 5500 રૂપિયા તો એક મહિનાનો કેટલો તેના માટે શું કરવું પડે આપણે 5500 ભાગ્યા 11 એટલે એક મહિનાનું કેટલું મળે 500 રૂપિયા મળે જે પગાર ચૂકવવાનો બાકી છે પગાર ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ પગાર આપણને દાખલામાં કેટલો આપેલો છે કાચા સરવૈયામાં 5500 રૂપિયા પ્લસ એક મહિનાનો જે ચૂકવવાનો બાકી છે પ્લસ થશે ચૂકવવાનો બાકી કેટલા રૂપિયા છે તો કે 500 5500 પ્લસ 500 કેટલા થશે 6000 રૂપિયા આ 500 ની બીજી એન્ટ્રી મૂડી દેવામાં લખાશે દેવું કહેવાય આપણે ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા ચૂકવવાનો બાકી છે તો કે 500 રૂપિયા 500 રૂપીસ ચલો એના પછી દાખલામાં શું આપેલું છે યંત્રો લખે સ્ટેશનરીની કેટલી કિંમત આપેલી છે 1500 રૂપિયા 500 રૂપિયા નફા નુકસાનમાં લખાય પરચુરણ ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ કેમ ઉધાર બાજુ આપેલું છે પછી દલાલી પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે ચલો સ્ટેશનરી સૌથી પહેલા આપણે લખી દઈએ સ્ટેશનરી ચલો સ્ટેશનરીની કિંમત આપણને દાખલામાં કેટલી આપેલી છે તો સ્ટેશનરીની કિંમત 500 રૂપિયા આપેલી છે 500 રૂપીસ પછી પરચુરણ ખર્ચાની કિંમત કેટલી આપેલી છે 1500 રૂપિયા એના પછી શું આપેલી છે દલાલી ચલો તો દલાલીની કિંમત આપણને દાખલામાં કેટલી આપેલી છે દલાલીની કિંમત 2000 રૂપિયા 2000 રૂપીસ ચલો એના પછી દાખલામાં શું આપેલું છે દલાલી લખાઈ ગઈ એના પછી રોકડ હાથ પર અને બેંકમાં ઓકે ઉપાડ અહીંયા નથી લખેલું એના નીચે ઉપાડ છે રોકડ હાથ પર અને બેંકમાં થઈને કેટલા રૂપિયા 45 મિલકત કહેવાય પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ લખાશે રોકડ હાથ પર અને બેંકમાં પડ્યા બંને ભેગા થઈને કેટલા રૂપિયા પડ્યા છે 4500 રૂપિયા મિલકત ચાલુ મિલકત છે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ લખવાનો એના પછી દાખલામાં શું આપેલું છે જુઓ ઉપાડ કેટલું છે તો કે ઉપાડ 5000 રૂપિયા છે તો મૂડીની અંદરથી ઉપાડ શું કરવામાં આવે બાદ મૂડીની અંદરથી ઉપાડ શું કરીશું બાદ કેટલા રૂપિયા 5000 રૂપિયા ઉપાડ કરવાથી મૂડીમાં શું થાય છે ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો થાય છે ચલો એના પછી જો ઉધાર બાકી બધી લખાઈ ગઈ હવે જમા બાકીનો વારો આવ્યો જમા બાકીમાં મૂડી લખાઈ ગઈ ચોખ્ખું વેચાણ કેટલા રૂપિયા છે 60000 રૂપિયા વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આપણે ચોખ્ખું વેચાણ કેટલા રૂપિયા આપેલું છે 60000 રૂપિયા 60000 રૂપીસ ચલો એના પછી શું આપેલું છે લેણદારો કેટલા રૂપિયા છે 8000 પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા તો કે 8000 રૂપિયા પાકા સરૈયામાં મિલકત મૂડી દેવા બાજુ એના પછી શું આપેલું છે ઉમેદવારનું પ્રીમિયમ આપેલું છે કેટલા રૂપિયા આપેલું છે 1/4/2024 થી 5 વર્ષ માટે 3000 રૂપિયા કેટલા વર્ષ માટે છે 3000 રૂપિયા તો એ આપણું શું કહેવાય ઉમેદવારનું પ્રીમિયમ દેવું કહેવાય એટલે આપણે ક્યાં લખવાનું પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ ક્યાં લખવાનું પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ તો આ રહ્યું પાકું સરૈયું એની અંદર મૂડી દેવા બાજુ ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલું છે આપણે જોઈ લો ઉમેદવારનું પ્રીમિયમ 3000 રૂપિયા અને કેટલા વર્ષ માટે કીધું છે આપણને 5 વર્ષ માટે તો એક વર્ષનું કેટલું થાય 600 રૂપિયા તો 3000 માંથી 600 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે 2400 રૂપિયા કેટલા રૂપિયા વધે 2400 રૂપિયા આ ઉમેદવારના 600 રૂપિયાની બીજી એન્ટ્રી ક્યાં થાય અહીંયા નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા 600 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે વટાવ કેટલા રૂપિયા છે 1000 કઈ બાજુ આપેલું જમા બાજુ આપેલું એટલે શું કહેવાય આપણો મળેલ વટાવ કહેવાય તો નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ લખવાનું જમા બાજુ મળેલ વટાવ 1000 રૂપિયા ચલો હવે આ દાખલાની પણ બધી એન્ટ્રીઓ થઈ ગઈ હવે ફક્ત આપણે શું કરવાનું છે સરવાળો તો સૌથી પહેલા સરવાળો કરીશું આપણે કયા વેપાર ખાતાનો વેપાર ખાતા ઉપરથી કયો નફો મળે કાચો નફો સૌથી પહેલા જમા બાજુનો સરવાળો કેટલો થાય 60000 ને 11000 71000 71000 71000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ શું કરી દેવાની બાદ 71000 માંથી ઉધાર બાજુના બધા ખર્ચા શું કરી દેવાના બાદ તો 71000 માઇનસ 7000 માઇનસ 31500 માઇનસ કેટલા 9000 રકમ કેટલી વધે છે 23500 રૂપિયા 23500 એ આપણો કયો નફો કહેવાશે કાચો નફો ગ્રોસ પ્રોફિટ
કાચો નફો. આ કાચા નફાની બીજી એન્ટ્રી ક્યાં થાય? બીજી ક્યાં લખાય? જમા બાજુનો સરવાળો વધારે ઉભા થઈને જમા બાકી કહેવાય. જમા બાકી છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો. કાચો નફો કેટલા રૂપિયા આવ્યો? તો કે 23,500 રૂપિયા. હવે આનો સરવાળો 23,500 ને 100,000 કેટલા થાય? 24,500 વત્તા કેટલા કરવાના? 600 એટલે 25,000 ને 100 રૂપિયા. 25,000 ને 100 માંથી ઉધાર બાજુના બધા ખર્ચા શું કરી દેવાના? બાદ. પહેલી ખર્ચો કેટલો છે? 6,000 નો. 25,000 100 માંથી આપણે સૌથી પહેલા 6,000 બાદ કરું. એના પછી કેટલા છે? 500 રૂપિયા. એના પછી કેટલા છે? 1,500 રૂપિયા. એના પછી કેટલા છે? 2,000 રૂપિયા. એના પછી કેટલા છે? 250 રૂપિયા. અને છેલ્લે કેટલા છે? 2,750 રૂપિયા. કેટલા વધે છે? 12,000 ને 100 રૂપિયા. આ કયો નફો કહેવાય? 12,000 ને 100 આપણો ચોખ્ખો નફો કહેવાય. ચોખ્ખો નફો. નફો થવાથી મૂડીમાં શું થાય? વધારો. આ નફો મૂડીની અંદર શું કરી દેવાનો? પ્લસ. મૂડીની અંદર પ્લસ કરી દઈશું આપણે. ચોખ્ખો નફો કેટલા રૂપિયા? 12,000 ને 100 રૂપિયા. મૂડી કેટલી હતી આપણી? 30,000 રૂપિયા. પ્લસ 2,750 પ્લસ કર્યા. ઉપાડ શું કરવાનું? માઇનસ. તો માઇનસ 5,000 ઉપાડ અને નફો પ્લસ 12,000 ને 100 એટલે કેટલા વધે? 39,850 રૂપિયા. 39,850. હવે મૂડી દેવા બાજુનો સરવાળો 39,850 વત્તા કેટલા કરવાના છે? 500 વત્તા અગેન કેટલા? 500 વત્તા 8,000 વત્તા કેટલા? 2400. આનો સરવાળો કેટલા? 51,250 રૂપિયા. અહીંયા લખીશું 51,250. મિલકત લેણા બાજુ જોઈ લઈએ. આટલો સરવાળો થવો જોઈએ. પહેલી એન્ટ્રી કેટલી છે? 18,000, 7,750, 11,000, 10,000 અને 4500. 51,250. પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ સાચો કહેવાય. અને આ દાખલાના રોકડા કેટલા ગુણ મળી જાય? 11 ગુણ મળી જાય. હે ને? તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી દો. ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા ત્રીજું અને ચોથા સાથે. ટાટા, બાય બાય, સી યુ.